હેલો એવરીવન, હું જુલી રાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ ઓનલાઈન લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 7.6માં ક્વેશ્ચન નંબર 1નો ફર્સ્ટ સમ આપણે લર્ન કરેલો હતો. સો લેટ્સ સ્ટાર્ટ સમ નંબર 2. 2/5 પ્લસ 1/6. હવે તમે જુઓ 2/5 પ્લસ 1/6 એ બંનેમાં છેદ કેવા છે? અલગ અલગ છે. તો જ્યારે પણ વિષમછેદી અપૂર્ણાંક હોય તેને સમછેદી બનાવવા માટે આપણે એલસીએમ લેવો પડે. તો ડિરેક્ટલી એલસીએમ લઈશું. તો અગાઉ આપણે રિપીટ કર્યું એ પ્રમાણે કે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાનો એલસીએમ તેના ગુણાકાર જેટલો થાય છે. અહીંયા 5 અવિભાજ્ય છે અને 6 વિભાજ્ય છે. ભલે વિભાજ્ય રહી પણ 5 અવિભાજ્ય છે એટલે એ બંનેના ગુણાકાર જેટલો એનો એલસીએમ થશે. તો આ બંનેનો એલસીએમ કેટલો આવશે? 5 6 30. ચાલો હવે 5ને હું કેટલા વડે મલ્ટીપ્લાય કરું તો 30 થાય? 6 વડે. અને 6ને કેટલા વડે મલ્ટીપ્લાય કરું તો 30 થાય? 5 વડે. ઓકે, ચાલો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશું. 5 × 6 અપોન 5 × 6 પ્લસ 1 × 5 6 × 5. चलो 6 2 12, 5 6 30, 5 1 5, 6 5 30. So 12 plus 5/30. चलो 12 plus 5 is equal to 17/30. आंसर मारो केटलो आवशे? 17/30. नेक्स्ट सम 2/3 plus 3/4 plus 1/2. હવે અહીંયા 3 સંખ્યા છે અને આ 3 સંખ્યાનો મારે એલસીએમ શોધવો છે. તો એકદમ ઇઝી મેથડ હું તમને સમજાવીશ એટલે તમને એલસીએમ આવડી જશે. પહેલાં આપણે 2 અને 4ની વાત કરીએ. 2 અને 4 આની માટે આપણે એક નિયમ એવો શીખેલા હતા કે આપેલ સંખ્યામાં કોઈ એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા તેનો એલસીએમ બને. આ 2 એ 4નો અવયવ છે. તો આ બંનેનો એલસીએમ કેટલો આવ્યો? 4 આવ્યો. કેટલો આવ્યો? 4. અને 3. હવે 4 અને 3નો એલસીએમ, એમાં એક વિભાજ્ય સંખ્યા અને એક અવિભાજ્ય સંખ્યા, તો બંનેનો ગુણાકાર એનો એલસીએમ થશે. તો અહીંયા એલસીએમ કેટલો આવશે? 12 આવશે. કેટલો આવશે? 12. ચાલો 3ને કેટલા વડે મલ્ટીપ્લાય કરું તો 12 થશે? 3ને 4 વડે, 4ને 3 વડે અને 2ને 6 વડે. રેડી? તો આપણે મલ્ટીપ્લિકેશન કરશું. 2 × 4, 3 × 4, 3 × 3, 4 × 3, plus 1 × 6, 2 × 6. 2 4 8, 4 3 12, 3 3 9, 4 3 12, 6 1 6, 2 6 12. રેડી? આટલો આન્સર મળી ગયો. હવે આપણે અંશનો શું કરશું? સરવાળો. કેમ? કારણ કે છેદ બંનેના કેવા આવ્યા છે? સરખા. તો 8 + 9 + 6 ઇઝ ઇક્વલ ટુ 23/12. રેડી? ચાલો નેક્સ્ટ સમ તરફ જઈશું. સમ નંબર 4. ચાલો 1/2 + 1/3 + 1/6. હવે અહીંયા 6, 2ના ઘડિયામાં પણ 6 આવે, 3ના ઘડિયામાં પણ 6 આવે. મતલબ આપેલી બંને સંખ્યા એક સંખ્યાનો અવયવ છે એટલે આનો એલસીએમ કેટલો આવશે? 6 આવશે. કેટલો આવશે? 6. ચાલો 2ને કેટલા વડે મલ્ટીપ્લાય કરું તો 6 થશે? 3 વડે, 3ને 2 વડે અને 6ને 1 વડે. ઓકે, ચાલો 1 × 3, 2 × 3 પ્લસ 1 × 2, 3 × 2 plus 1 × 1, 6 × 1. 3 1 3, 3 2 6, 2 1 2, 3 2 6, 1 1 1, 6 1 6. ચાલો હવે આનો આપણે શું કરવાનું છે? સરવાળો. 3 + 2 + 1/6. 6/6 ઇઝ ઇક્વલ ટુ 1. કેમ? કારણ કે 6 એકા કેટલા થશે? 6 થશે. હવે થોડો ટ્વિસ્ટ છે. હવે આ સમમાં આપણને શું પૂછેલું છે તે તમે જુઓ. અહીંયા તમને મિશ્ર અપૂર્ણાંક આપેલી છે.
તો મિશ્ર અપૂર્ણાંકને સૌથી પહેલાં શેમાં ફેરવવું પડે? અશુદ્ધ અપૂર્ણાંકમાં. અને કઈ રીતે? આ બંનેનો ગુણાકાર 3 1 3. જે જવાબ આવે એની સાથે આનો સરવાળો 3 + 1 4. 4/3 પ્લસ 3 3 9. 9 + 2 11/3. So 4 + 11/3 15/3. ચાલો 3ના ઘડિયામાં 15 ક્યારે આવશે? તો 3ના ઘડિયામાં 15 3 5 15 ક્યારે આવે? 3 5 15. તમારો આન્સર કેટલો આવશે? 5. કેટલો આવશે? 5. ચલો નેક્સ્ટ 4/3 -1/2. અહીંયા આપણે છેદ સરખા કરવા પડશે. બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો એલસીએમ કેટલો આવશે? 6. LCM = 6. ચાલો 3 ને કેટલા વડે મલ્ટીપ્લાય કરું? 2. અને 2 ને 3 વડે. 4 × 2 3 × 2 -1 × 3 2 × 3. ચાલો 4 2 8 3 2 6 3 1 3 2 3 6. So 8 - 3/6 = 5/6. મારો આન્સર આનો કેટલો આવશે? 5/6. ચાલો નેક્સ્ટ 16/5 - 7/5. હવે 16/5 અને 7/5 સમછેદી અપૂર્ણાંક છે. તો સમછેદી અપૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો અંશોની બાદબાકી કરવી પડે. તો 16 - 7/5. ચાલો 16 - 7 = how many? 9. So 9/5. રેડી? આવી રીતના આપણે સમ્સ કરવાના. ચાલો ક્વેશ્ચન 2 તરફ વધીએ. ક્વેશ્ચન નંબર 2. સરિતાએ 2/5 મીટરની રિબિન ખરીદી અને લલિતાએ 3/4 મીટરની રિબિન ખરીદી. તો બંનેએ કુલ કેટલી રિબિન ખરીદી કહેવાય? કુલ કીધું છે એટલે બંનેનો શું થશે? સરવાળો. તો પહેલાં આપણે લખીશું સરિતાએ ખરીદેલ રિબિન = 2/5 મીટર. સરિતાએ કેટલી લીધી છે? 2/5. લલિતાએ ખરીદેલ રિબિન = 3/4 મીટર. હવે બંનેએ કુલ કેટલી રિબિન ખરીદી? તો બંનેની કુલ રિબિન આપણે શોધવી પડશે. બરાબર છે? તો કુલ લંબાઈ = 2/5 + 3/4. બંનેનો સરવાળો કરવો પડશે. હવે અહીંયા એલસીએમ મારો કેટલો આવશે? 20. કેટલો આવશે? 20. તો મારો અહીંયા 20 એલસીએમ છે. 5 ને હું કેટલા વડે મલ્ટીપ્લાય કરું તો 20 થશે 4. અને 4 ને 5 વડે. ચાલો તો હવે આપણે આન્સર લખીશું કઈ રીતે એ તમે જુઓ. ઓકે 2 × 4 5 × 4 પ્લસ 3 × 5 4 × 5. ચાલો 4 2 8 5 4 20 પ્લસ 3 5 15 4 5 20. So my answer is 8 + 15/20. So 23/20. હવે અહીંયા મારે તમને એક મેથડ શીખવાડી છે. જો કે આપણે આ શીખી ગયા છે પણ એકવાર પાછું આપણે રિવિઝન કરી લઈએ. આ મારો અશુદ્ધ અપૂર્ણાંક છે એને મારે મિશ્ર સંખ્યામાં ફેરવવાનો છે. તો પહેલાં આપણે 20નો ટેબલ બોલશું. 21 × 20 22 × 40. તો 20નો ટેબલ બોલું છું તો 21 × 20 થશે. ચાલો હવે 23માંથી 20 માઇનસ કરો. કેટલા વધશે? 3 વધશે. તો મારો રાઈટ આન્સર શું કહેવાશે? 1 × 3/20 મીટર. તો આપણે આન્સર લખીશું બંનેએ કુલ 1 × 3/20 મીટર રિબિન ખરીદી કહેવાય. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. નૈનાને
1 ઇન્ટીજર 1/2 કેક અને નજમાને 1 ઇન્ટીજર 1/3 કેક આપવામાં આવે છે, તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે? તો પહેલાં આપણે લખીશું નૈનાને આપેલ કેક. વન ઇન્ટીજર 1/2 અને આપણે શેમાં ફેરવવું પડશે? અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો કઈ રીતે? 2 1 2, 2 + 1 3, એટલે આવશે 3/2. એવી રીતે નજમાને, તો નજમાને આપેલ કેક ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટીજર 1/3, 3 1 3, 3 + 1 4, 4/3. હવે બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી? તો આપણે લખીશું બંનેને આપવામાં આવેલ કેક. બંનેને આપવામાં આવેલી કેક શોધશું. ઇઝ ઇક્વલ ટુ કુલ કેક શોધવાની છે એટલે આપણે શું કરવું પડશે? સરવાળો. તો 3/2 + 4/3. ચાલો એલસીએમ કેટલો આવશે? 6. રેડી? 2ના ટેબલમાં 3 અને 3ના ટેબલમાં 2 ઇઝ ઇક્વલ ટુ 3 × 3, 2 × 3 પ્લસ 4 × 2, 3 × 2. So 3 3s are 9, 3 2s are 6 plus 4 2s are 8, 3 2s are 6. 9 + 8 કેટલા થશે? 17. 17/6. હવે આ સંખ્યાને પણ આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ, રાઈટ? તો મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે આપણે શું કરશું? 6નો ટેબલ બોલશું. 6 દુ 12, 6 તરી 18 વધી જશે એટલે 6 દુ 12, 12 ને 5 17. 2 ઇન્ટીજર 5/6. તો આપણે અહીંયા લખીશું બંનેને આપેલી કુલ કેક ટુ ઇન્ટીજર 5/6 છે. રેડી? તો આવી રીતના આપણે આવા વ્યવહારિક દાખલાનું સોલ્યુશન આપવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, ખાલી બોક્સ ભરો. હવે અહીંયા હું તમને એક નવી મેથડ શીખવાડવાની છું. કઈ રીતનું કરવાનું છે એ સમ આપણે અહીંયા શીખવાનું છે. ચાલો અહીંયા તમે જો ખોટા અંક પાસે આ માઇનસવાળું ચિહ્ન છે, તો માઇનસવાળા ચિહ્નોને આપણે આ બાજુ લઈ જવાનું છે. તે શું થઈ જશે? પ્લસ. અને આ જે બોક્સ છે એને આપણે એક્સ આપીશું. શું આપીશું? એક્સ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/4 પ્લસ 5/8. આ માઇનસ છે એ બરાબરની આ બાજુ આવે એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ હવે 4 અને 8નો એલસીએમ કેટલો આવશે? 8 આવશે. કેટલો? 8. કેમ? કારણ કે 4 એ 8નો અવયવ છે. 4ને કેટલા વડે મલ્ટીપ્લાય કરવાનો? 2 વડે અને 8ને 1 વડે. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 × 2/4 × 2 પ્લસ 5 × 1, 8 × 1. So x is equal to 2/8 plus 5/8. So x is equal to 2 plus 5/8. So x is equal to 5 plus 2 કેટલા થશે? 7 થશે. કેટલા થશે? 7. તો 5 plus 2 is equal to 7 એટલે મારો આન્સર કેટલો આવશે? 7/8. તો મારો ખૂટતો અપૂર્ણાંક કેટલો આવશે? 7/8. તો આપણે અહીંયા લખીશું 7/8. રેડી? ચાલો નેક્સ્ટ પણ સેમ આ રીતે જ કરવાનો છે. ચાલો x ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ છે, આ બાજુ જશે તો પ્લસ 1/2 પ્લસ 1/5. સો x ઇઝ ઇક્વલ ટુ LCM. LCM કેટલો થશે? 10. કેમ? કારણ કે બંને કેવી સંખ્યા છે? અવિભાજ્ય. 2ને 5 વડે મલ્ટીપ્લાય કરીશ અને 5ને 2 વડે. સો x ઇઝ ઇક્વલ ટુ 1 × 5/2 × 5 પ્લસ 1 × 2, 5 × 2. So x is equal to 5 1s are 5, 5 2s are 10, 2 1s are 2, 5 2s are 10.
So x is equal to 5 plus 2 upon 10. So x is equal to 7 upon 10. આનો આન્સર કેટલો આવશે 7 upon 10. તો અહીંયા ખૂટતો ક્રમ કયો આવશે 7 upon 10. રેડી? નેક્સ્ટ 1 upon 2 માઇનસ બ્લેન્ક ઇઝ ઇક્વલ ટુ 1 upon 6. હવે આપણે સિમ્પલ કઈ વસ્તુ કરશું, આ માઇનસ છે ને આ બાજુ લઈ જશું ને આ પ્લસ છે ને આ બાજુ લાવશું. તો 1 upon 2 માઇનસ 1 upon 6 ઇઝ ઇક્વલ ટુ એક્સ. આ પ્લસ હતો એ માઇનસ થઈ ગયું, આ માઇનસ હતું એ પ્લસ થઈ ગયું. ચાલો, સો LCM ઇઝ ઇક્વલ ટુ 6. LCM કેટલો આવશે 6. ચાલો LCM જોઈએ 6, તો 2 ને 3 વડે અને 6 ને 1 વડે. સો 1 into 3 upon 2 into 3 minus 1 into 1 upon 6 into 1 is equal to x. So 3 ones are 3, 3 twos are 6, minus 1 ones are 1, 6 ones are 6. So x is equal to 3 minus 1 upon 6. So x is equal to 2 upon 6. હવે આ 2 upon 6 છે એને એક શોર્ટકટ મેથડથી પણ આપણે દર્શાવી શકીએ. કેમ? કારણ કે 2 3s are 6. સો x is equal to 1 upon 3. x નો આન્સર કેટલો આવશે 1 upon 3. તો અહીંયા શું લખશું 1 upon 3. રેડી? તો તમે આવી રીતના પણ ગણતરી કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. વાયરના 7 upon 8 મીટર લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવે છે. એક ટુકડો 1 upon 5 મીટર લાંબો છે, તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે? પહેલા ટુકડાની કુલ લંબાઈ, ચલો ટુકડાની કુલ લંબાઈ કેટલી હશે 7 upon 8 મીટર. કેટલી? 7 upon 8. ચલો એક ટુકડાની લંબાઈ કેટલી આપેલી છે? 1 upon 4 મીટર. તો આપણે કોની લંબાઈ શોધવાની છે? બીજા ટુકડાની લંબાઈ. ફોર એક્ઝામ્પલ મારી પાસે 10 રૂપિયા છે, એમાંથી હું 2 રૂપિયા વાપરી કાઢું છું, તો મારી પાસે કેટલા રૂપિયા વધશે? 8 રૂપીસ. કઈ રીતે ખબર પડી? 10 minus 2 કર્યા એટલે આપણે 8 મળ્યા. રેડી? તો અહીંયા પણ કુલ લંબાઈમાંથી ટુકડાની લંબાઈ માઇનસ કરશું તો આપણને બીજા ટુકડાની લંબાઈ મળી જશે. તો આપણે લખીશું બીજા ટુકડાની લંબાઈ is equal to 7 upon 8 minus 1 upon 4. ચાલો આનો LCM કેટલો આવશે? આપણને ખબર પડી જાય છે 8 આવશે. કેમ? કારણ કે 4 એ 8 નો શું છે? ફ્રેક્શન, અવયવ છે. LCM is equal to 8. 8 ને કેટલા વડે મલ્ટીપ્લાય કરશું? 1 અને 4 ને 2 વડે. is equal to 7 into 1 upon 8 into 1 minus 1 into 2, 4 into 2. ચાલો 7 ones are 7, 8 ones are 8, minus 2 ones are 2, 4 twos are 8. So 7 minus 2 is equal to upon 8. So 5 upon 8 મીટર. તો બીજા ટુકડાની લંબાઈ કેટલી આવશે? 5 upon 8 મીટર. તો આપણે અહીં લખીશું બીજા ટુકડાની લંબાઈ 5 upon 8 મીટર થાય. કેટલી થાય? 5 upon 8. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. આશા અને સેમ્યુઅલ પાસે પુસ્તકોથી ભરાયેલા સરખા માપના બુક સેલ્ફ છે. આશાના બુક સેલ્ફનો, બુક સેલ્ફ એટલે અભરાઈ, અભરાઈ ઉપર એ લોકો ચોપડા મૂકે છે. આશાના બુક સેલ્ફનો 5 upon 6 ભાગ પુસ્તકોથી ભરાયેલો છે. બરાબર? તો અહીંયા લખશું આશાના બુક સેલ્ફનો ભરાયેલો ભાગ ઇઝ ઇક્વલ ટુ 5 upon 6 થશે. બરાબર? જ્યારે સેમ્યુઅલના બુક સેલ્ફનો 2 upon 5 ભાગ પુસ્તકોથી ભરાયેલ છે, તો આપણે લખીશું સેમ્યુઅલના
બુક સેલ્ફનો ભરાયેલો ભાગ ઇઝ ઇક્વલ ટુ 2/5. તો કોનો બુક સેલ્ફ વધારે ભરાયો છે? હવે કોનો બુક સેલ્ફ આપણે વધારે ભરાયો છે એ સાબિત કરવા માટે આપણે આ બંનેને શેમાં ફેરવવા પડશે? સમછેદી અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો સમછેદી અપૂર્ણાંકમાં ફેરવવા માટે એલસીએમ લેવો પડશે. તો અહીંયા લખીશું 5/6 અને 2/5 છેદનું LCM ઇઝ ઇક્વલ ટુ 30. કેમ? કારણ કે 6 અને 5 એક વિભાજ્ય અને એક અવિભાજ્ય સંખ્યા. તો LCM મારો કેટલો આવ્યો? 30. હવે તમે જુઓ 5/6 ઇઝ ઇક્વલ ટુ, ચાલો 6ને કેટલા વડે મલ્ટીપ્લાય કરું તો 30 થશે? 5 વડે. તો 5ને પણ મારે 5 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. તો 25/30. રેડી? નેક્સ્ટ 2/5. 5ને હું કેટલા વડે મલ્ટીપ્લાય કરું તો 30 થશે? 6. અને 2ને કેટલા વડે મલ્ટીપ્લાય કરું? 6. તો 2 6 12, 5 6 30. હવે તમે જુઓ આ બંને આન્સરમાં કોનો બુક સેલ્ફ સૌથી વધારે ભરાયેલો છે? બરાબર, આપણે અહીંયા એવું પૂછેલું છે કે કોનો બુક સેલ્ફ સૌથી વધુ ભરાયેલો છે? તો આ 5/6 વાળું કોનો છે? આશાનો છે. તો આપણે આન્સર લખીશું આશાનો બુક સેલ્ફ સૌથી વધુ ભરાયેલો છે. અને હવે આપણને એવું પૂછેલું છે કેટલો વધુ ભરાયેલો છે, રાઈટ? તો કેટલો વધુ ભરાયેલો છે એ મારે જો જાણવું હોય તો મારે શું કરવું પડશે? બંનેની બાદબાકી કરવી પડશે. કેટલી બાદબાકી કરવી પડશે? બંનેની. તો આપણે લખીશું 25/30 minus 12/30 is equal to 25 minus 12/30. તો 25 minus 12 કેટલા થશે? 13/30. તો આશાનો બુક સેલ્ફ કેટલો વધુ ભરાયેલો છે? 13/30. તો આપણે લખીશું આશાના બુક સેલ્ફમાં 13/30 ભાગના વધુ પુસ્તકો છે. રાઈટ? ઘણા બધાના ઘરમાં તમે જુઓ તો ઘણા બધાના ઘરમાં તો આખી આમ લાઇબ્રેરી બનાવેલી હોય, રાઈટ? જેમાં અલગ અલગ પ્રકારના પુસ્તકો હોય, વાર્તાના હોય, કોઈ મેગેઝિન હોય, કોઈ મેથ્સને લગતી પઝલ બુક હોય, રાઈટ? તો વાંચવું બહુ જરૂરી છે. રીડિંગ કર્યા કરો ને તો આપણા નોલેજમાં વધારો થાય, રાઈટ? એટલે આપણે રીડ કરવાનું. ઘરે પણ સારામાં સારા વાર્તાના પુસ્તકો હોવા જોઈએ. ભલે તમે જોક્સ વાંચો, જોક્સના પુસ્તકો હોવા જોઈએ, કોઈ પઝલ્સ હોવી જોઈએ, સારી એવી સ્ટોરી હોવી જોઈએ, એકાદ ઇંગ્લિશ બુક રાખવાની, ગુજરાતી બુક રાખવાની, રાઈટ? તો એવી બુક્સનો પણ આપણા ઘરે એની બુક્સનો પણ સંગ્રહ કરેલો હોવો જોઈએ. એટલે બહુ બધી બુકો નથી ખરીદવાની, ભલે 2-4 બુક મમ્મી આપણને પોકેટ મની આપે તો એમાંથી આપણે વાપરવા માટે બુક પણ ખરીદી શકીએ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. જયદીપ 2 ઇન્ટીજર 1/5 મીટરમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે. જયદેવને મેદાન ચાલીને પાસ કરે છે, રાઈટ? તો જયદેવને મેદાન પસાર કરતા લાગતો સમય, ચલો કેટલો છે? 2 ઇન્ટીજર 1/5. એટલે આપણે આને ગોઠવવું પડશે અશુદ્ધ અપૂર્ણાંકમાં. 5 2 10, 10 + 1 11.5 મિનિટ. રેડી? 11/5 મિનિટ. ચલો હવે જયદીપ પછી બીજું કોણ છે? રાહુલ. રાહુલને મેદાન પસાર કરતા લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ 7/4 મિનિટ. કેટલું થાય છે? 7/4 મિનિટ. કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે અને કેટલા ભાગથી? ચાલો તો આપણે અહીં
સેમ આની જેમ LCM લેવો પડશે. તો આપણે અહીં લઈશું 11/5 અને 7/4 છેદનો LCM ઇઝ ઇક્વલ ટુ 20. કેટલો આવે છે? LCM 20 આવે છે. ચાલો, તો પહેલો ભાગ કયો છે મારો? 11/5. ચલો, 5ને કેટલા વડે મલ્ટીપ્લાય કરીશ તો 20 થશે 4 વડે, અને 11ને પણ 4 વડે, 44/20. અને હવે 7/4, ચાલો 4ને કેટલા વડે મલ્ટીપ્લાય કરું તો 20 થશે 5, અને 7ને પણ 5 વડે મલ્ટીપ્લાય કરશું, 7 5 35/20. હવે આપણને એવું કીધું છે કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે. તો શાળાનું મેદાન કોણ ઓછા સમયમાં પસાર કરે છે? 7.4 વાળું, અને 7/4 એટલે રાહુલ. તો આપણે લખીશું રાહુલ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે. રેડી? અને હવે આપણને એવું કીધું છે કેટલા ભાગથી, મતલબ મારે ભાગ શોધવાનો છે. તો ભાગ શોધવા માટે મારે શું કરવું પડશે? માઇનસ કરવું પડશે, રાઈટ? તો આપણે લખીશું 44/20 માઇનસ 35/20 ઇઝ ઇક્વલ ટુ 44 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 20. સો 9/20 મિનિટ, 9/20. તો આપણે આન્સર લખીશું રાહુલને જયદેવ કરતા 9/20 મિનિટ જેટલા ભાગથી ઓછો સમય લાગે છે. ઓછો સમય લાગે છે. So here our exercise 7.6 is over, and yes, our chapter and syllabus both are over. Thank you so much.